નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માલધારીઓ ચિંતિત। કચ્છના બન્નીમાં ચિંતાના સંવર્ધન મામલે સ્થાનિક માલધારીઓ ચિંતિત। કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો। કચ્છના બન્નીનું ગ્રાસલેન્ડ ચિંતાનું નવું રહેઠાણ બને તે પહેલા જ તેનો કચ્છી માડીનો વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે। જત અબુકરભાઈ બન્નીમાં ચિંતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના બ્રીડિંગ સેન્ટરને કેન્દ્ર સરકારે મંજૂરી આપતી જાહેરાત કરી છે। ચિત્તાના બ્રીડિંગ સેન્ટરને લઈ સ્થાનિક લોકોમાં અસ્તિત્વને લઈ ચિંતા ફેલાઈ છે। બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આ મામલે ભુજ કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ મામલે બન્નીની 19 જેટલી ગ્રામ પંચાયતના લોકોએ કલેક્ટર કચેરી પહોંચી ચિત્તાના બ્રીડિંગ સેન્ટરના પ્રોજેક્ટની દરખાસ્ત રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। સ્થાનિક લોકોનું કહેવું છે કે ચિત્તાનો વસવાટ બન્ની વિસ્તારમાં પશુધન અને લોકો માટે જોખમ ઊભું કરશે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર કચ્છ। નૂર મોહમ્મદ ખમીસા છછલા બગાડિયાના અગ્રણી છછલા ગામે સીમાડામાં પોતાની મનમની ચલાવીને હજારો એકર જમીન વાળેલી છે અમારા ગ્રામ પંચાયતોમાં, છતાંય નવેસર જમીન હડપવાનું એ મુદ્દો લઈને આજે ફોરેસ્ટ ખાતાવાળા અહીંયા છછલા સીમાડામાં વાડાની તજવીજ કરી રહ્યા છે। તો અમારું એવું કહેવું છે કે જે જૂનાવાડા છે એમાં કામગીરી જે થાય એ, પણ એમાં નવેસર કોઈ વાળો ન કરે। અમે મરવા માટે હવે તૈયાર છીએ, એ ઉપર નીચે બેસી જશું જીસીબી નીચે। હવે અમે ઘટવાના નથી। અમારી સરકારને એવી વિનંતી છે કે એને રોકે ફોરેસ્ટ ખાતા। આજે તમે આખી બન્નીના ગામો અહીંયા એકઠી થયા છો, એનું શું કારણ છે? પહેલે આપણું નામ બતાવો। મારું નામ છે જત ફકીર મામદ પુનરા સરાડા। અમે આજે એ અનુસંધાને અહીંયા ભેગા થયા છીએ કે સતત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બન્નીના બીજા ગરીબ માલધારીઓ ઉપર અત્યાચાર જે થઈ રહ્યું છે, વગર કાયદાને જોયા પોતાના ખાકી ડ્રેસનું બળનું તાકાતનું ઇસ્તેમાલ થઈ રહ્યું છે, જેના અનુસંધાને અમે આખા બન્નીવાસીઓ અહીંયા ભેગા થયા છીએ। પણ ભેગા થવામાં કારણ એક જ છે, અહિંસાને અપનાવી ગાંધી ચિંધ્યા માર્ગે જઈ જે કંઈ આ અબોલ પશુઓ ગાયોને રાજ્ય તરફથી આ ચરિયાણ જમીન આપવામાં ગાયોને આવે છે, જે ગાયોના મોઢામાંથી કાઢી અને ફોરેસ્ટ પોતાનો તાકાતનો ઇસ્તેમાલ કરી રહી છે, એના સામે ગાંધી ચંદિયા માર્ગે જઈ અને અમે તમામ પ્રયાસ કરશું આને અટકાવવા માટે। ગેરકાનૂની એ લોકો જમીન સુધારણાના બહાને જમીનના વિકાસના બદલે વિનાશ થઈ રહ્યું છે આખી બન્નીનું, અને ગાયોના મોઢામાંથી કાઢી અને અત્યાચાર કરીએ છીએ બિચારા ગરીબ માલધારીઓ ઉપર, જેના અનુસંધાને આખી બન્ની ભેગા થયા છે। ભલે અમે આખી બન્નીને જેલોમાં નાખી દે, પણ આ ધરતી માતા અમારી માતા છે, અમારી જન્મભૂમિ છે, જેને અમે મૂકશું નહીં। અને જે કંઈ આ દર્શાવવામાં આવે છે કે આ કામગીરી અમે બન્નીના હિતમાં કરી રહ્યા છીએ, 110% બન્નીના હિતમાં નથી। આ લાખીની બેસ્ટ જેની મોદી સાહેબે પોતે વખાણ કરી છે, એનું ચરિયાણ